નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો જૂનાગઢના દામોદર કુંડની બદતર હાલત જોઈને ભાગવતાચાર્યનું દિલ દ્રવી ઉઠ્યું હતું. જૂનાગઢના દામોદર કુંડની સાફ સફાઈને લઈને ભાગવત કથાકારે લોકોને વ્યથા રજૂ કરતા કહ્યું હતું કે કરોડો રૂપિયાની ગ્રાન્ટ દામોદર કુંડમાં વિકાસ માટે સફાઈ માટે આવે છે, પરંતુ આવી ગ્રાન્ટનું શું થતું હશે તે ખબર નથી. પરંતુ દામોદર કુંડની સફાઈ આજ સુધી થઈ શકી નથી, તે જૂનાગઢનું દુર્ભાગ્ય ગણી શકાય છે, તેમ ભાગવતાચાર્ય મનોજભાઈ પુરોહિતે કથા વ્યાસપીઠ પરથી દામોદર કુંડ વિશેની વાત કરતા જણાવ્યું હતું. વ્યાસપીઠ પરથી લોકોની વાતને અને વેદનાને રજૂ કરી વક્તાએ જૂનાગઢની નમાલી નેતાગીરીને પણ પોલ ખુલ્લી કરી દીધી હતી. ત્યારે આવા નેતાઓ આ વાત પરથી કોઈ શીખ લેશે ખરા તેવા સવાલ પણ જનતામાં ઉઠી રહ્યા છે. નગરપાલિકાને લઈને પાર્લામેન્ટરી સુધી ભાજપનું રાજ છે, તેમ છતાં એક દામોદર કુંડની સરખી રીતે સફાઈ પણ ન થાય તે કેવી કમનસીબી જૂનાગઢની ગણવી કથાકારે જણાવ્યું હતું. જૂનાગઢના જોશીપરા સોસાયટીમાં હાલમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે વ્યાસપીઠ પર તરીકે મનોજભાઈ પુરોહિત બિરાજમાન છે. ત્યારે આ ભાગવત કથા દરમિયાન દામોદર કુંડ વિશે કોઈ વાત દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે અહીં દામોદર કુંડ ખાતે 50 વખત ભગવાન દામોદર પધાર્યા હતા. ત્યારે આ પવિત્ર અને પાવન દામોદર કુંડમાં આપણે સ્નાન કરવાની વાત એક બાજુ રહી, પરંતુ પગ બોળવાનું પણ મન થતું નથી. ત્યારે નગરપાલિકાને લઈને પાર્લામેન્ટરી સુધી આજે ભાજપનો રાજ છે અને જૂનાગઢમાં પણ ધારાસભ્યને લઈને મહાનગરપાલિકામાં ભાજપની બોડી પણ ભાજપની, તેમ છતાં આજ દિન સુધી દામોદર કુંડની કોઈ દરકાર કરી નથી. જો કે આ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવી હતી, પરંતુ શું થયું તે વિશે કોઈ જાણકારી નથી. ત્યારે મારાથી દામોદર કુંડની દશા ન જોવાતા આજે વ્યાસપીઠ પરથી બોલવું પડે છે અને તે દુર્ભાગ્યની વાત છે. ખરેખર દેશ વિદેશમાં અનેક શ્રદ્ધાળુઓ અહીં આવે છે, ત્યારે દામોદર કુંડની સાફ સફાઈ ન થવા પાછળ કેટલાક રાજકીય લોકો જવાબદાર છે, તેના કરતાં વધુ પ્રમાણે પણ જવાબદાર છીએ. તેઓ પાસે આટલું પણ કામ કરાવી શકતા નથી, તેમ એક કથાકારે દામોદર કુંડની વેદનાને લઈને પોતે વ્યાસપીઠ પરથી બોલ્યા હતા. ત્યારે જૂનાગઢના ધારાસભ્ય કે મનપાના પદાધિકારીઓ, નવા ચૂંટેલા સાંસદ આ મુદ્દાને લઈને આગળ કોઈ કાર્યવાહી કરશે કે શું તે જોવું રહ્યું. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. ભાજપના ધારાસભ્યો, ભાજપના સંસદ સભ્યો, ભારતમાં આખામાં ભાજપની બોડી, જૂનાગઢમાં ભાજપની બોડી, અને એક આવું દામોકુંડનું સામાન્ય કામ ન થાય તો તમારાથી થાય હું બીજું? એ બહુ મોટી ખોટની વાત છે. એના માટે આપણા જૂનાગઢ વાસીઓ કાંઈ કરતા નથી અને નગરપાલિકા વાળાઓને થોડુંક ખીજાવવું પડે કદાચ આપણે તો દામોદર કુંડનો કોઈ ઉદ્ધાર કરતા નથી. આજે તમે જાઓ તો એમાં પગ બોળવાનું મન નથી થતું સાહેબ. એ નગરપાલિકા વાળાનો દોષ છે અને નગરપાલિકા કરતા આપણા બધાનો વધારે દોષ છે કે આપણે એના માટે કાંઈ એક્શન લેતા નથી. આવડું મોટું તીર્થધામ જ્યાં 52 વખત પ્રભુ પધાર્યા, કે ખોટી વાત કરું છું? તો એ દામોદર કેવો હોવો જોઈએ? ભવનાથની બધી ગટરો એમાં આવે, આ કોઈ લાયક છે? એના માટે જૂનાગઢની પ્રજાએ કાંઈક કરવું જોઈએ. બીજું કાંઈ બ્યુટિફિકેશન તળાવનું ન થાય તો કાંઈ નહીં, એક અમારો દામોકુંડ અમને હરખો કરી દો ને તો પણ ઘણું છે. તમારું તળાવ તમારી પાસે રાખો, તળાવનું બ્યુટિફિકેશન અમારે નથી કરવું. ત્યાં ક્યાં અમારે ધૂપકા મારવા જવા? પણ દેશ વિદેશથી કેટલા યાત્રાળુઓ આ દામોદર કુંડમાં સ્નાન કરવા આવે અને આવીને બધા નારાજ થાય છે. અને સૌથી એમાં કલંક આપણી નગરપાલિકાને છે સાહેબ, કે જે એના માટે કાંઈ નથી કરતી. આ સૌથી મોટી ખરાબ વાત છે. એટલે નગરપાલિકાને બીજું તો શું કહીએ, આપણે વિનંતી કરીએ કે ભગવાન તમને સદબુદ્ધિ આપે અને કંઈક દામોકુંડનો ઉદ્ધાર કરો, કે 12 મહિના એમાં સારું જલ રહે, લોકોને સ્નાન કરવાની ઈચ્છા થાય. એટલું થોડુંક કરી દઈએ તો એની એ મહેરબાની. બીજું તો શું કહીએ એને? સત્તાધીશોને આપણે વિનંતી કરી શકીએ, બીજું ઓર્ડર તો ન થાય આપણાથી. આજે ઉપર સુધી ભાજપ છે, ભાજપની સરકાર છે, ભાજપના ધારાસભ્યો, ભાજપના સંસદ સભ્યો, ભારતમાં આખામાં ભાજપની બોડી, જૂનાગઢમાં ભાજપની બોડી, અને એક આવું દામોકુંડનું સામાન્ય કામ ન થાય તો તમારાથી થાય હું બીજું? અને એના માટે કરોડો રૂપિયા આવ્યા છે અનેક વખત, અને છતાંય એ પૈસા હગે વગે થઈ ગયા છે સાહેબ. યોગ્ય જગ્યાએ નથી વપરાણા. એ મોટું કલંક છે જૂનાગઢને. આ હું વ્યાસપીઠ ઉપરથી કહું છું. એના યોગ્ય રીતે એનો ઉપયોગ નથી થયો. એ પૈસાનું શું થયું એ જાણે, પણ યોગ્ય ઉપયોગ નથી થયો.
નહીતર આ દામોકુંડ આજે સાક્ષાત પ્રભુ જ્યાં બિરાજે છે એ દામોકુંડનો ઉદ્ધાર થવો જોઈએ, જ્યાં 52 વખત પ્રભુ પધાર્યા. એટલે પ્રભુ 125 વર્ષ આ સૌરાષ્ટ્રની ધરામાં 100 વર્ષ પ્રભુ બિરાજ્યા. એક વખતે પ્રભુ રૂક્ષ્મણી દેવીના મહેલમાં બિરાજતા હતા.